પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ જે વડોદરાના હવાલા ચીફ ફાયર ઓફિસર છે, એમને ફૂલ માત્રામાં દારૂ પીધેલો હતો. હું જેડીસી ફાયર સ્ટેશનમાં સૈનિક તરીકે ફરજ બજાવું છું. મારું નામ અમરસિંહ અક્ષયભાઈ ઠાકોર. અમને કંટ્રોલથી એવું જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારે એનાઉન્સ કરવા જવાનું છે, તો એક ફાયરમેન અને એક ડ્રાઈવર લઈને તમે આવી જાઓ. એટલે હું ત્યાંથી ગાડી લઈને એક ડ્રાઈવર અને હું ફાયરમેન, હું સૈનિક છું પોતે. હું બદામડી બાગ આવ્યો એટલે પાર્થ બ્રહ્મભટ્ટ સાહેબ જે વડોદરાના હવાલા ચીફ ફાયર ઓફિસર છે, એમને ફૂલ માત્રામાં દારૂ પીધેલો હતો. એટલે આવતાના વેત મને મા બેન હોવાની ગાર દીધી અને પછી મેં કહ્યું સાહેબ હવે લેટ ગો. તો એ બી મને 2-3 મારી તેવું સુધી તો મેં એવું સમજી શક્યો કે સાહેબ મારી જોડે મસ્તી કરે છે. પછી તો મને મારવાનું ચાલુ કરી દીધું. મા બેન હોવાનું મને વાળ પકડ્યા, મને બહુ માર્યો કે તમે લુખાવો છો, તમે એમ છે, તમે તેમ છે, મને બહુ ગારો દી ભરતી. પણ સાહેબ મારો વાંકું છે, તમે ચોર છો, આ છે તે છે, મને બહુ ખરાબ વર્તન મારી મા બેન મને ગારો દીધી. અને ત્યાંથી પછી જેડીસી સુધી મને મારતા તાર આ સ્ટેશન સુધીને આવ્યું, તું કઈનો દાદો છે કે ચાલ તારા ગામમાં આવીને તને મારું. મારી એટલી તાકાત છે, મારા જેટલા દાદા હોય તો બોલાવે. હું સાહેબ મારે શું દાદા, મારે કોઈ દાદા, મારે તો નોકરી કરું છતાંય મારું હોભર્યું ના અને મારા માથામાં બોટલ પીન મારી. પણ હું હટી ગયો, લેकिन આટલે હું મરી ગયા, હું બચત ના. અને મને બહુ માર્યો, મારી આંખે આ દેખાતું નહીં ગયો સાહેબ. અને મને બહુ માર્યો છે, ઢૂર માર્યો. અને એક આ ચીફ ફાયર ઓફિસરને આ છૂટતું નથી. અને અત્યારે એમનું નાર્કો ટેસ્ટ કે ગમે તે ટેસ્ટ કરાવો તો ફૂલ માત્રામાં દારૂ પીધેલો છે. અને એમને બચાવવાવાળા તો બધા બહુ છે, પણ મારું પણ સાહેબ, હું તો 3જા વર્ગનો કર્મચારી છું, પણ મારું કોઈ હોંભરે અને પબ્લિક સુધી મારો મેસેજ પહોંચે એવી મારે તમને નમ્ર વિનંતી.